કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, તું પાછો આવીશ અને એ દિવાલની જેસીબીનો એક ટલ્લો મારી દઈશ. થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. તો ભાજપના ગુંડા અત્યારે પેલા રાખી દીધા છે. હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ પેલા એ પડ્યા છે, હવે તું આય. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પત્યા પછી પણ વિસાવદરની રાજનીતિ ગરમાયેલી છે. બેલા જેવી બાબતને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી એ સામસામે આવી ગઈ છે. શું હતો મામલો તેના વિશે આજે વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે જઈ રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે. તેવામાં ગઈકાલે ગોપાલ ઇટાલિયા એ ભેસાણ તાલુકાના હળમતિયા ગામે ગયા હતા, જ્યાં એક મહિલાએ તેને રજૂઆત કરી હતી કે છેલ્લા 8 વર્ષથી તેના ડેલાની આગળ એ કેટલાક લોકોએ એ બેલા ગોઠવી દીધા છે, તેથી તેમનો રસ્તો બંધ થઈ ગયો છે. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ગોપાલ ઇટાલિયા એ ગુસ્સે થઈ ગયા હતા. મહિલાએ તેમ પણ કહ્યું છે કે આ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, મામલતદાર પણ તેમને સહકાર નથી કરી રહ્યા. તેવામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મામલતદાર શું કરે, તેમ કરીને તેમણે જાતે જ આ બેલાને હટાવી દીધા હતા અને ચેલેન્જ કરી હતી કે હવે હું જોઉં છું આ બેલાને પાછા કોણ લગાવે છે. અને ગ્રામજનોને પણ કહ્યું હતું કે તમારે બધાએ આ મહિલાને સપોર્ટ કરવો જોઈએ. આ બધું ભાજપના ગુંડાઓના ત્રાસથી તમારે ગભરાવાની જરૂર નથી, તેમ કહીને તેમણે પોતે જ એ બેલા હટાવી દીધા હતા. અને તેમણે કહ્યું એમ પણ કહ્યું હતું કે જો આ બેલા કોઈ પાછા લગાડે તો તમે મને ફોન કરજો. ત્યારે આ મામલે શું થઈ બબાલ એ જોઈએ આપણે વિડીયોમાં. આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર આટલું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ. આ નિર્ણય થઈ ગયો, જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. એક બેન આરે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે. મારું કેવું ને અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો, જો કેતા જાય ને જોડા જાય. ભાઈ હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેનને સપોર્ટ કરજો. હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે એ જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેનને બીજી વાર હતો હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક મુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, તું પાછો આવીશ અને એ દિવાલની જેસીબીનો એક ટલ્લો મારી દઈશ. થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, આટલી હદે દાદાગીરી. કારણ કે મારા માણા બોલે એમ નથી એટલે કરી ભાજપના માણસ એટલે આપણે આમાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે. ના બાટે પણ અમે આપી દો આખી ગુજરાતને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ. શું ઘટના બની? આ મેન ગેટ છે બેનના ઘરનો. થોડા ભાઈ પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ. હટી જાવ બધા, બતાવો તો બેલા બતાવવા દો. સીસીસી રોડ આમળો હટાવો. આ બેનનું ઘર છે. આ વિશાળ હળમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ. આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, બસ દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે જ કાઢી નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. મામલતદાર ભાઈ આવતા જોઈ મુદ્દા પર જોઈ પાછા વયા જાય. ભાઈ બધા ભાજપથી બીવે છે, ભાજપની લાજ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે. હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ.
તો બહાર કેમ જવાનું, અંદર કેમ આ એક આવવાનું? પાયો કાઢ્યો ને તાર વંડી સણવા નહોતા દેતા. હાંજે પાયો ચોખ્ખો કરી એટલે બેલા ન્યા સણાવી દેતા. આ તો અમારા કડી આવે ચોખ્ખી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાં જ હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તોય મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જ. જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે. ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી હોય. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો. હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા. બરાબર, હાલો. ગોપાલ ઇટાલિયાએ આ બેલા હટાવ્યા બાદ એ મહિલા અને તેના પરિવારજનો ખુશી વ્યાપી હતી અને તેના થોડીક ક્ષણો બાદ જ એટલે કે મોડી રાત્રે ભાજપના લોકો એ ત્યાં પહોંચી જાય છે. ભાજપના ભેંસાણ તાલુકાના ઉપપ્રમુખ એ ત્યાં આવીને એ પાછા બેલા લગાડી દે છે અને સામે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકે છે કે આ કેસ કોર્ટમાં ચાલે છે અને તમે જે ગુંડાની વાત કરો છો તો ગુંડા તો તમે મોટા છો, તમે આવીને અહીંયા વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે અને તેવું કહીને તે પાછા બેલા ગોઠવી દે છે અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરે છે કે હવે તારામાં તેવડ હોય તો તું અહીંયા આવ અને આ બેલાને પાછા હટાવીને બતાવ. ત્યારે સાંભળીએ કે ભાજપના તાલુકા ઉપપ્રમુખે શું કહ્યું. આ કર્યું ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે. તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. કોર્ટ હુકમ કરે તો આ બેલા આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ, મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું, તો આવી રીતે તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, ત્યાં આવીને વિડીયો શોબાજી કરે. અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી આ બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે. ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કહેશો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. તો બેલાને લઈને હાલ તો વિસાવદરના ભેંસાણનું રાજકારણ એ ગરમાયેલું છે. સામસામી ચેલેન્જ, અત્યારે ચેલેન્જની એક તરફ તો રાજનીતિ ચાલી જ રહી છે ત્યારે વિસાવદરમાં એક નવી ચેલેન્જ એ શરૂ થઈ છે. ભાજપના ઉપપ્રમુખે ફરી બેલા લગાડીને ગોપાલ ઇટાલિયાને લલકાર્યા છે કે હવે તમારામાં ત્રેવડ હોય તો પાછા બેલા લગાડીને બતાવો. તો સામે આજે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ મૂકી છે અને તંત્રને 2 દિવસની ચીમકી આપી છે કે જો 2 દિવસમાં આ બેલાને દૂર કરવામાં નહીં આવે, આ સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો ગામડેથી જિલ્લાભરમાંથી તમામ જગ્યાએથી લોકો આ ઘટના સ્થળે ઉપસ્થિત થશે અને ભાજપના જે ગુંડાઓ છે તેના નાકે દમ લાવી દેશે તેવું ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે. તો આ મામલે હવે વિસાવદરની રાજનીતિ એ ચોક્કસ ગરમાય તેવી શક્યતા રહેલી છે. આગામી સમયમાં શું થાય છે, શું ગોપાલ ઇટાલિયા ફરી તે સ્થળે જાય છે કાં તો ભારતીય જનતા પાર્ટી આ મામલે શું કહે છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.